દરેકને પોતાનો આત્મા પ્રાણ પ્રિય હોય છે, દરેકને સુખ વાલું હોય છે અને દરેક જીવો દુઃખથી ભાગનારા હોય છે. તમે જો દુઃખને ન ચાહતા હો તો બીજા કોઈને તમે દુઃખ આપો નહીં. શ્રીલંકાચાર્ય સ્પષ્ટ વાત કહે છે કે માણસ પોતાના સુખ માટે સાયં ગવેષમાણા પરસ દુઃખમ ઉયરંતી. એકમાત્ર પોતાના શરીરને ટકાવવા માટે, માત્ર પોતાના આ એક નાના અસ્તિત્વને ટકાવવા માટે છ જીવની ગાયનો ઓંકાર કુટ્ટો બોલાવતા હોય છે અને એના કારણે બહારથી અને અંદરથી આ લોક ભડકે બળે છે. અટ્ટે લોએ આ જે વાત કરી છે બહુ જ માર્મિક વાત છે. અંતરચક્ષુનો દર્શન આપણે કરીએ, અંતરચક્ષુથી આ વિશ્વનું દર્શન જો કરવામાં આવે તો આપણને ખબર પડે કે લોકો કેટલા ક્લેશ અને સંક્લેશની અંદર જીવી રહ્યા છે. લોકો કેટલા આરંભ અને સમારંભની અંદર જીવી રહ્યા છે. લોકો કેટલા સ્વાર્થ અને આસક્તિની અંદર જીવી રહ્યા છે. લોકો કેટલા બીજાના જીવોનો કુટ્ટો બોલાવતા જીવી રહ્યા છે. લોકો કેવા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનની અંદર જીવી રહ્યા છે. લોકો કેટલા ટેન્શન અને ડિપ્રેશનની અંદર જીવી રહ્યા છે. આનું નામ છે અટ્ટે લોએ. આ લોક ભડકે બળે છે. બહારના દુઃખોથી ભડકે બળે છે, હિંસાઓથી ભડકે બળે છે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનોથી ભડકે બળે છે અને અંદર પોતાની વાસના, કુવાસનાઓ, ક્લેશો અને સંક્લેશોથી ભડકે બળે છે. અને જ્યાં આ બાહ્ય અને આભ્યંતર આગ છે અને એમાં બળવાનું છે ત્યાં શાંતિની ક્યાંય કરતા ક્યાંય અપેક્ષા રાખી શકાય નહીં. ટુ બી સિમ્પલ ઇઝ ટુ બી ગ્રેટ. તમારે સરસ મજાના મહાન થવું હોય તો તમારે સાદા બનવું પડે, સિમ્પલ બનવું પડે, સમજદાર બનવું પડે અને સહનશીલ બનવું પડે. ગઈકાલે મેં તમને વાત કરી છે, જ્યાં આક્રમણોની સંભાવના હોય ત્યાં જાગૃતિ રાખવી પડે, પણ હકીકત એવી છે કે ક્યારેક સમજદાર માણસ પણ ભાન ભૂલે છે. વિક્રમભાઈ, બહુ બુદ્ધિ આપણી પાસે હોય. સુભાષિતમાં એમ કહેવામાં આવ્યું છે, ધીર ધી કર્માનુસારી. ગમે તેટલી માર બુદ્ધિ તમારી પાસે હોય પણ એ બુદ્ધિ પણ કર્માનુસારીની હોય. તમારું જેવું કર્મ હોય એવી બુદ્ધિ તમને સૂઝે. તમને બુદ્ધિ, તમારી પાસે બુદ્ધિ છે એટલે તમને સારી બુદ્ધિ સૂઝે એવું માનવાની જરૂર નથી. અને સારી બુદ્ધિ સૂઝતી હોય, માણસ સારા જ કામ કરતો હોય તો ક્યારેય ખોટું કરે નહીં તો ક્યારેય દુઃખી થવાનો જ ન હોય. પણ માણસ દુઃખી છે કારણ કે એની બુદ્ધિ એને અવળું સુજાડે છે. એના પરિવારની અંદર પણ ટુકડા પડાવે છે, ગમે તેવું બોલાવે છે, ગમે તેના અપમાનો કરાવે છે, ઊભી તિરાડો આ કોણ કરે છે ભાઈ? દુર્બુદ્ધિ જ કરે છે. ધી કર્માનુસારીની જેવું કર્મ હોય, જેવું તમારું ભવિષ્ય લખેલું હોય એવી તમને બુદ્ધિ સૂઝતી હોય છે. જૈન રામાયણની અંદર એમ કહેવામાં આવ્યું છે કે રાવણ બહુ મોટો બુદ્ધિશાળી હતો. રાવણ સમજદાર હતો. રાવણ ધર્મ, એક વાત સમજી લેજો, રાવણનું નામ આવે એક નેગેટિવ પુંજ આપણી સામે આવી જાય. ઓર પર્સન. પણ હકીકત જૈન રામાયણ એમ કે છે, રામાયણમાં કીધું છે કે રાવણ જેવો સજ્જન અને ધર્માત્મા લાખોમાં એક હતો. રાવણના ઘરે ઘર દેરાસર હતું મુનીશ્વર સ્વામી ભગવાનનું. જે દેરાસરના વખાણ દેવલોકના દેવતાઓ કરતા હતા. 3 કલાક પરમાત્માની ભક્તિમાં રાવણ ઓળખોળ થઈ જતો હતો. બુદ્ધિનો બેતાજ બાદશાહ હતો. સમજદારી પણ પાર વગરની હતી. હોશિયારી પણ હતી, શક્તિ પણ હતી. પણ એક વાત સમજી રાખજો, પુણ્ય જ્યારે પરવારે છે ને કર્મ જ્યારે વાંકું પડે છે ત્યારે બધું છે ને અવળું થઈ જાય છે. મેં તમને શબ્દ આપ્યો તો પુણ્ય પ્રેવેલ, પુણ્ય સર્વોપરી છે. અને આ પુણ્ય તમારું છે, અવળી બાજી પણ સીધી થઈ જશે,
અવળી વ્યક્તિઓ પણ સીધી થઈ જશે, અવળી પરિસ્થિતિઓ પણ સીધી થઈ જશે અને જે તમારા દુશ્મનો હતા એ પણ તમારા મિત્રો થઈ જશે. પણ જ્યારે કર્મ વિફરે છે, જ્યારે પુણ્ય પરવારે છે, ત્યારે તમારી આ જ શક્તિ, જે શક્તિથી તમે ઊંચા આવ્યા હતા, જે શક્તિથી તમે આટલા માન પાન સત્તા સંપત્તિઓ પ્રાપ્ત કરી હતી, આ શક્તિઓ તો છે, બધું જ વિરોધી છે. વચ્ચેથી તમારા પુણ્યનું પડલ થોડું પાતળું થઈ ગયું એટલે આ બધું જ હોવા છતાં બુદ્ધિ, શક્તિ, હોશિયારી, ચાલાકી, આવડત, વિદ્વત્તા, સંપત્તિ, સત્તા, આ બધું હોવા છતાં પણ તમને ડાઉનફોલ ફીલ થશે. સામેની વ્યક્તિ તમને ડિફેન્ડ કરશે, અમે તેમ બોલી છે. જોતા નથી આજે રાજકારણમાં કશું આપવાની જરૂર નથી. જમીનથી અધ્ધર ચાલનારાઓ પણ આજે ગમે તેવા માણસોના અપમાનો મૂંગે મોઢે વિક્ષાહિત વદને સહન કરવા પડે, આપણને ફીલ થાય પરમાત્માએ જે કીધું છે મીન મેક સત્ય છે. પુણ્ય ક્યારેય કોઈના કાયમે ટકતા નથી, દરેકના એક દશા હોય છે અને આ સમજીને જ આપણે જીવવાનું હોય છે. કોઈ પણ ચીજ કાયમી નથી. નથિંગ ઇઝ પરમાનન્ટ ઇઝ પરમાનન્ટ. સમજાવી? દુનિયામાં એક જ ચીજ પરમાનન્ટ છે. નથિંગ ઇઝ પરમાનન્ટ ઇઝ પરમાનન્ટ. બાકી કઈ કરતા કઈ શાશ્વત નથી. શાંત સુધારસની અંદર અનિત્ય ભાવના કીધી, અસરણ ભાવના કીધી. આ આપણે વાંચીએ તો હરજા બગડી જાય. ઓકે, એવરીથિંગ ઇઝ ઓકે, બરાબર. પણ જ્યારે ફટકા થાય છે, દગા થાય છે, વિશ્વાસઘાતો થાય છે, પુણ્યના પન્ના ટૂંકા પડવા માંડે છે, ત્યારે આ દ્રષ્ટિ આપણી ખુલે છે. ત્યાં સુધી દ્રષ્ટિ ખુલતી નથી. જ્યારે ફટકાબાજીઓ થાય ને આપણા જ્યારે પરાયા થઈ જાય, આપણા જ લોકો જ્યારે વિશ્વાસઘાત કરતા થઈ જાય અને હંમેશા છે ને દુઃખ આપણી વ્યક્તિઓ તરફથી જ વધારે પડતું હોય છે. કોનાથી વધારે પડે? બીજી વ્યક્તિઓ બોલી જશે ને એટલું નહીં લાગે. આપણી નજીકની વ્યક્તિ, લોહીના સંબંધવાળી વ્યક્તિ જ્યારે નાનું થોડું પણ બોલી જશે ને હડાહડ લાગી જશે. કારણ કે આપણું પણ માન્યું છે અંદર. અને જ્યારે આવું થાય ત્યારે ખબર પડે સર્વમ અનિત્યમ, સર્વમ અશરણમ, અહમ એગો અહમ, સર્વમ એકત્વમ, બધું એક, હું એકલો છું, બધું અશરણ છે. આ બધી આંખ તો ખુલે છે પણ આંખ ખુલે ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે. પુણ્ય ઉપર ભરોસો રાખવા જેવો નથી. અને સમજદારી આવે તો માણસ સાવધાનીથી જીવી શકે, દુઃખમાં પણ ટકી શકે. પણ આ સમજદારીને સહનશીલતા ન હોય, નિષ્ફળતાને પચાવવાની તાકાત ન હોય તો માણસ હલી જતો હોય છે. શાસ્ત્રની વાતો તો આપણે કરીએ, ચક્રવર્તી નરકમાં જતા રહે, તિર્યંશમાં જતા રહે, એ તો હજી દૂરની વાત લાગે. પણ વર્તમાન કાળના પણ રાજા મહારાજાઓની કક્ષાએ બેઠેલી વ્યક્તિ પણ જ્યારે પાછી સીટ ઉપરથી ઉતરી જાય ને રોડ ભેગી થઈ જાય એ વખતે એમની દશા કેવી હોય? બુદ્ધિને ઠેકાણે રાખવી. અહીંયા જુઓ વિક્રમ, કર્મના હાથમાં છે કે આપણા હાથમાં છે? સવાલ માર્મિક છે. સુભાષિત એમ કહે છે કે જેવું કર્મ હોય એવી બુદ્ધિ થાય. પણ સાથે આપણી સમજદારી જો સ્ટ્રોંગ હોય તો બુદ્ધિને ફેલ કરવાની તાકાત આપણામાં છે. જરૂર નથી આપણું કર્મ ખરાબ હોય. એક વાત નહીં, એમ ડેફિનેટલી નહીં માની લેતા કે કર્મ જે બાંધ્યું હોય ઉદયમાં આવે ને ઉદયમાં આવ્યા પછી આપણને એવો એકાંત નથી. આપણે સર્વોપરી છે. આપણું સત્વ સર્વોપરી છે. કર્મ હતું, ઉદયમાં આવ્યું, ખરાબ કામ કરાવવા માટે આપણને પ્રેરિત કરે મોહ,
આપણને એમ થાય કે આ કરી લઈએ, દારૂ, બીડી, સિગારેટ, માવા, ગુટકા, મસાલા, જે પણ પરસ્ત્રી XYZ પાપ કરવાનું મન થયું, આવું કર્મ હતું. બુદ્ધિ સદબુદ્ધિ છે, ભાઈ આવું ન કરવું જોઈએ. તમારી આયતી ખરાબ છે કે આવું તમારી પાસે કરાવી તમને બદનામ કરી મૂકે, પણ એ વખતે પણ તમારી સ્ટ્રોંગનેસ જો જોરદાર હોય તો કર્મને તમે ફેલ કરી શકો છો. કર્મના ઠૂઠા લઈને બેસી લેવાની જરૂર નથી. We are strong in our karma. આપણો આત્મા કર્મ કરતા પણ બળવાન છે. જો ધારીએ તો મારું કર્મ શું થાય? કર્મ જેવું છે કે મારે લુલા લંગડા પાંગડા નિર્બળતાની નિશાની. માઉન્ટેન ભાઈ, તમારી શ્રદ્ધા, તમારી સ્ટ્રોંગનેસ, તમારી દ્રઢતા, સમજદારી હોય તો કર્મ કાંઈ જ કરી શકે એમ નથી. આપણું સત્વ, સમજદારી અને ઉલ્લાસને મનની મક્કમતા જોઈએ, નહીં એટલે નહીં. સુલીભદ્ર સામે પણ કોશિયા વેશ્યા આવી ગઈ હતી. બધે કદાચ કહેવાય કે કર્મના બંધારણથી આવી હતી, કર્મના કારણે આ સંયોગ ઉપસ્થિત થયા, પણ સુલીભદ્ર એને તાબે નથી થયા. સુલીભદ્ર શું થાય? હવે મારું કર્મ છે, મારા કર્મથી આ સંયોગ મળ્યા છે, આ કોશિયા વેશ્યા મળી છે, ભોગવી લો. આવી શીતળતા કે નિર્બળતા સુલીભદ્રએ બતાવી હતો. 84 સુધી સારી સુલીભદ્ર આજે યાદ ન રહ્યા હોય. કર્મને ફસ નથી થવાનું, કર્મને ઉદયને ફેલ કરવાના. સમજદાર માણસ પણ ક્યારેક ભાન ભૂલે છે. હોશિયાર માણસ પણ ક્યારેક થાક ખાઈ જાય છે. એટલે તમારી બુદ્ધિ ઉપર મુસ્તાક રહેતા નહીં. મને બધી ખબર પડે છે કઈ ટાઈમે કયો રસ્તો લેવો, શું કરવો, કોને કેવી રીતે ઉટપટાંગ સમજાવી આપણું કામ કઢાવી લેવું. આવી તમારી બુદ્ધિ ઉપર ક્યારેય મુસ્તાક રહેતા નહીં. કેમ કે ભલે બુદ્ધિ તમારી પાસે છે, પણ આ બુદ્ધિની લગામ તમારા કર્મના હાથમાં છે. એક પદાર્થ છે સરસ, મેં કીધું નહીં, રાવણ પાસે બુદ્ધિ હતી, હોશિયારી હતી, ધર્મ હતો, સંસ્કરણ હતું, ધાર્મિકતા હતી, વિદ્વત્તા હતી, ભક્તિ હતી, સજ્જનતા હતી. શું નહોતું આ રાવણ પાસે? પણ છતાં વિધિના એક મિનિટમાં આ કર્મ સત્તાએ બધું ફેરવી નાખ્યું, મગજ ફેરવી નાખ્યું. આવી સુંદર મજાની રૂપાળી અપ્સરા જેવી સીતા, અને જ્યાં સુધી તારા તાબામાં ના આવે ત્યાં સુધી બધું ફેલ છે. વિક્રમભાઈ, તમારે સફળ થવું હોય તો તમે સલાહ કોની લો? તમારે સફળ થવું હોય, આગળ વધવું હોય, વિકાસ કરવો હોય, પ્રગતિ કરવી હોય, તમે સલાહ કોની લો? અનુભવી હોય, વિશ્વાસ હોય, હોશિયાર હોય, આગળ અનુભવી હોય, નજીક હોય, હિતેચ્છુ હોય, આ બધાથી ઊંધું હું તમને કહું છું. ઓલવેઝ તમારે સફળ થવું હોય તો નિષ્ફળ માણસની સલાહ લેજો. નિષ્ફળ માણસ સફળ થવાની સાચી ને સચોટ સલાહ આપશે. ટાઈમ ગોન અનસક્સેસ, એને ખબર છે કે હું નિષ્ફળ કેમ થયો ભાઈ.
સફળ માણસ પોતાની સફળતાના ગુર બતાવે એમાં આપણને જે લાભ થાય ને એના કરતા નિષ્ફળ માણસ નિષ્ફળ કેવી રીતે થયો એ આપણને બતાવે એમાં આપણને લાભ વધારે થાય. ઓલામાં આપણે શું કરવાનું છે ડિસાઈડ કરવાનું છે અને આમાં આપણે શું નથી કરવાનું એ આપણે ડિસાઈડ કરવાનું. આંબીલ કરવાથી આ લાભ થાય, આંબીલ કરનારો તમને કહે છે. અને અપક્ષ અનંતકાય ખાવાથી દુર્ગતિ થાય. આ દુર્ગતિમાં ગયેલો મમ્મણ કે કરકંડુ કુરગડુ તમને કે જો ભાઈ હું આ ખાવામાં અશક્ત થયો, સાતમી નરકમાં ગયો, તું આ ખાવામાં અશક્ત ના થતો, એની ચોટ આપણને જલ્દી લાગે. બરાબર છે વાત? આંબીલ એકવાર કદાચ ન થાય ચાલે, સફળ માણસના પેટ ઉપર ન ચાલે ચાલે, પણ નિષ્ફળ માણસની સલાહ ન માનીએ તો નિશ્ચિત આપણે એના કરતા વધારે નિષ્ફળ થઈએ. નિષ્ફળ માણસ સફળ થવાની સારી સલાહ આપી શકે. હું તો આ રસ્તે ગયો પણ નિષ્ફળ થયો, પણ મને એટલી ખબર છે કે મેં એવું શું કર્યું જેના કારણે આ રિકમન સક્સેસ માં સફળ થયો. પણ તું આ રસ્તે ના જતો, તું આવું ના કરતો, નહીં તો તું એ ખાડામાં પડીશ. આ કહી શકે માણસ. પણ આપણે બધા એવા છીએ ને, લગ્ન કર્યા પછી તમે સુખી થયા દુઃખી થયા, છતાં તમે કોઈને કીધું યાર લગ્ન કરવા જેવા નથી ભાઈ, ખાડામાં પડવા જેવું નથી, દુઃખી થવાનું છે. બધો અનુભવ અમે કરી લીધો. લકડે કા લડ્ડુ ખાય તો પસ્તાય, ન ખાય તો પસ્તાય. તલવારની લેપેલી ધારથી મસ્તી લેપેલી, સમજે આ તલવાર જેવું આ જીવન છે. ચાખવા જાવ ને બધું છોતરા નીકળી જાય એવો આ ખતરનાક સંસ્કાર છે. અનુભવ તમને થયો છે, પણ તમને એમ છે બીજાને હું કેમ કેવું, આપણે મર્યા તો ભલે બીજાએ મરે. એક વિચાર રાવણને આવી ગયો, ગમે તેમ કરીને એની આવ એ કરવાનું ચાલ્યું. અને હું તમને પિન પોઈન્ટ આપું છું, જ્યારે પણ આવો ખોટો વિચાર આવે ને ત્યારે તમે સમજજો કે મારી બુદ્ધિ તો સારી છે, મારું હૃદય તો સારું છે, પણ અત્યારે કર્મ મારી બુદ્ધિને પ્રદૂષિત અને ભ્રષ્ટ કરે છે. મારે સાવધાન થવાની જરૂર છે. આ સંઘર્ષ દરેકના જીવનમાં ડગલે ને પગલે આવે છે. એ વખતે આપણે જો સાવધાન રહ્યા તો બેડો પાપ. રાવણ, આપણે બધા રાવણ. રાવણ કોઈ વ્યક્તિ નથી, રાવણ વૃત્તિ છે. સમજો, વ્યક્તિ નથી. રાવણ એક વૃત્તિના રૂપમાં આપણે જોવાની છે. અને વૃત્તિના રૂપમાં રહેલો રાવણ દરેકને અંતરમાં બેઠેલો છે. રાવણને વિચાર આવ્યો અપહરણ કરવું, તો આપણને ખોટા વિચાર નથી આવતા. રાવણની બુદ્ધિ ભ્રષ્ટ થઈ, આપણી બુદ્ધિ ભ્રષ્ટ નથી થતી. રાવણને આવા કિડનેપિંગના વિચાર આવ્યા, આપણને આવા વિચારો શું નથી આવતા? ત્યારે આપણે સમજવાનું છે. મને બધી જ ખબર છે, હું ધર્માત્મા છું, ભગવાનની પૂજા કરનારો છું, સામાયિક કરનારો છું, આંબીલ કરનારો છું, ગુરુ ભગવંતોના પડકાર સેવનારો છું, વ્યાખ્યાન સાંભળનારો છું, વ્યાખ્યાન સમજનારો છું. આ વિચાર અને આ કરવાની મોહની પ્રબળતાના કારણે જાગેલી આ વૃત્તિ બહુ ખોફનાક છે. આટલું સુધી રાવણ સમજતો હતો, પણ આગળ વધી શક્યો નહીં. સમજદારી હોય પણ આચરણમાં ના આવે તો સમજદારી ફેલ છે. અહીં સુધી હતું, પણ હવે મારે ન કરવું જોઈએ અને નથી જ કરવું. આ ન કરી શક્યો અને ગયો તો શું અંજામ આવ્યો તમને ખબર? મોડ વાત. ક્યારેક સમજદાર માણસ પણ ભાન ભૂલે છે, ક્યારેક હોશિયાર માણસ પણ થાક ખાય છે, ક્યારેક ચાલાક માણસ પણ નિષ્ફળ જાય છે, અને ક્યારેક ધર્માત્મા પણ ન કરવા જેવી ભૂલો કરી બેસે છે.
એટલે એનો મતલબ એ છે કે માણસને કોઈ પણ જાતની ટાઈમ બેંક એક્ટિવિટી જોઈને એને કાયમી લેબલ આપી દેવાની ભૂલ ન થાય. એકવાર સંઘ કાઢ્યો એટલે સંઘવી થઈ ગયા, ઉદ્દાન કરાયા એટલે દાનવીર થઈ ગયા, પ્રતિષ્ઠા કરાવી એટલે ભગવાનના પાછળના પડદા પાછળના જીવન જીવો તો તમને ખબર પડે. ઓકે ભાઈ, સારું છે, ઉદ્દાન કરાયા, સંઘ કાઢ્યા, પ્રતિષ્ઠા મંદિર સારું છે, પણ આ સારાપણો કાયમી ટકવું જોઈએ અને ટકવું બહુ જ અઘરું છે. અને આપણે રામાયણ જાણીએ છીએ, રામાયણ કરવી નથી. અપહરણ કર્યું, અશોક વાટિકામાં રાખી, રામ વિફર્યા, સેના મોકલી, યુદ્ધો થયા, રાવણ હાર્યા, મરણના પથારીએ બિછાને પડ્યા અને એ વખતે રાવણને પોતાનો આખો ભૂતકાળ દેખાય છે. એક વાત સમજી રહે, અણસમજુ માણસ ગુનો કરે, ભૂલ કરે, પાપો કરે અને કદાચ દુઃખી થાય ને, એના કરતા સમજદાર અને જાણકાર માણસ ભૂલો કરે, પાપો કરે, ગુના કરે અને દુઃખી થાય ને, એ બહુ મોટી દુર્ઘટના છે. ઓલાને તો કહેતું તો કે યાર મને તો ખબર નથી કે આમ કરવાથી આમ થશે, એમ કરીને કદાચ પોતાની ઇનોસન્સી ડિક્લેર કરી દેશે. પણ જાણકાર માણસ રાવણ જેવાને ખબર, યાર મને તો ખબર હતી આમ કરવાનું આ પરિણામ આવશે. પણ એ વખતે એવો અંધાપો છવાઈ ગયો હતો કે હું ન મારા મનને સમજાવી શક્યો, ન મારા અંતરને સમજાવી શક્યો, ન મારા આત્માને સમજાવી શક્યો, ન હું મારા મન ઉપર, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરી શક્યો અને હું આંધળો થઈને કૂદી પડ્યો. આ આખો ભૂતકાળ એને દેખાતો હોય, સમજવા છતાં ન સમજ્યો, જાણવા છતાં મેં ન જાણ્યું અને ઈચ્છવા છતાં પણ મને ઈચ્છું હતું ત્યાં નથી છતાં પણ રોકી ન શક્યો મારી જાતને, મારી ઇન્દ્રિયને. સમજદાર માણસ જ્યારે આવી ભૂલ કરે ત્યારે એને એના કરતા અણસમજુ માણસ કરતા 1000 ગણો પસ્તાવો થતો હોય. જીવનમાં ઘણી ઘડીઓ આવે, ચાલ આમ ન કર્યું હોત તો સારું હતું. એક જરાક સુખ માટે, એક જરાક રૂપિયા માટે આખી જિંદગી જોતા નથી તમારા બજારોમાં બહુ સરસ ધાર્મિક સંસ્કારી જીવન જીવ્યા હોય, ઇમેજ બનાવી હોય, પ્રમાણિકતાથી ધંધો કર્યો હોય, પણ ક્યાં કોક નિમિત્ત, ક્યાં કોક એવી દુર્બુદ્ધિ, ક્યાં કોક એવી મજબૂરી આવી ગઈ હોય અને જિંદગીમાં એક જ વાર તમે લફડાઓ કર્યા, એક જ વખત કોકના રૂપિયા દબાયા, એક જ વખત તમે બજારમાં ઇન્સોલ્વન્ટ થઈ ગયા અને તમારી ઇમેજ ખરાબ થઈ ગઈ. આખી જિંદગીની ઇમેજ ઉપર પાણી ફરી પડ્યું. તમે ખાનદાન હશો તો તમને થાય છે ઘણા, તમે જોઈએ ને બજારમાં એવા સજ્જન, એવા આમ ખાનદાન, મંદિરો બનાવનાર, પ્રતિષ્ઠાઓ કરનાર, લાખો રૂપિયા ધર્મમાં વાપરનાર, અહીંયા આવીને ફંડપાળામાં પહેલું સમજ્યા નામ લખાવનાર, પણ અલ્ટિમેટલી જીવનના છેડામાં 60, 65, 70, 75ની વર્ષે કોણ જાણે શું કાળ આવ્યો, કોણ જાણે કેવી ભવિતવ્યતા બુદ્ધિ ભ્રષ્ટ થઈ, કેવા સંજોગો આયા. 2, 5, 25, 50 માણસો પોતાનું આજ સુધીનું રેપ્યુટેશન વેચીને બધા પાસે કરોડો રૂપિયા લઈ હાથ ઊંચા કરી નાખે ત્યારે હલબલી જવાય. ત્યારે એમ થાય કે એને સાચો માનવો કે આને સાચો માનવો, આ એક જ છે કે અલગ છે? આ જ માણસ છે જે ભગવાનની પ્રતિષ્ઠા કરાવતો હતો, લાખોની બોલીઓ બોલતો હતો અને આજે કરોડો રૂપિયા લોકોના દબાવીને મજેથી છાતી કાઢીને ફરે છે. ધર્મ એટલે સમજણ, ધર્મ એટલે સાચી સમજણ. ધર્મ સાંભળવો સહેલો છે, ધર્મ વાંચવો સહેલો છે, ધર્મ કરવો પણ સહેલો છે, પણ ધર્મ આચરવો બહુ કઠણ છે. સમજ, ધર્મ એટલે સમજ, ધર્મ એટલે ક્રિયાકાંડ નહીં સમજતા.
એટલે સમજણ. બહુ સાંભળવામાં કઈ કઠિનાઈ નથી. ધર્મ લખવામાં વાંધો નથી, સાંભળવામાં વાંધો નથી, સમજવામાં વાંધો નથી, સત્સંગ કરવામાં વાંધો નથી. અરે ધર્મ કરવો પણ બહુ સહેલો છે, પણ ધર્મને સમજવો, ધર્મને આચરવો અને ધર્મને આત્મસાત કરવો બહુ કઠણ. આત્મસાત અને ધર્મ આત્મસાત થાય તે ક્યાંય કોઈ પણ પ્રકારનું ખોટું કરવાનું મન જ ના થાય. 3 કલાક ભક્તિ કરનાર રાવણ, એને આપણે રાવણ સાચો કહેવો કે સીતાનું અપહરણ કરીને અશોક વાટિકામાં મૂકનાર રાવણ? આ બેમાં કોણ સાચો? આપણને સવાલ થાય કે આ એક જ છે, બંનેનું રૂપ એક જ છે કે અલગ છે? આપણે પણ રોજ બરોજ એક દિવસમાં કાચિંડો તો એક દિવસમાં 7 રંગ કદાચ કરતો હશે. પ્રકાશભાઈ, આપણે એક દિવસમાં કેટલા રંગ બદલીએ? જેટલી વ્યક્તિ સામે આવે એટલા, જેટલા પ્રસંગ સામે આવે એટલા, જેટલા સંયોગો સામે આવે એટલા આપણા વિચારોના કલર બદલાતા જ જાય. કાચિંડાને નજર સામે રાખો, એ લિમિટ છે એને તો કે માત્ર 7 કલર બદલે છે. આપણે કદાચ એક દિવસમાં 700 કે 7000 કલર બદલીએ તો પોસ્ટમોર્ટમ કરવાનું છે, આત્મનિરીક્ષણ કરવાનું છે. એટલું ઝડપથી મારો કલર બદલાય છે. આ વ્યક્તિ આવી ત્યારે એની સાથે પ્રેમથી હાથ મિલાવું છું, કડકડાટ હસું છું, હસ કરું છું, અને જરાક બાજુમાં બીજી વ્યક્તિ જેને રૂપિયા સમજે આપણા દબાયા છે, ગાળો ડિફેમ કર્યા છે, ને જોઈને લાલ આંખ થઈ જાય છે. વિધિના મિનિટ થાય છે કે નહીં? નહીં ભાઈ. કોઈ લગ્નના રિસેપ્શનની અંદર ગયા ત્યારે સૂટ બૂટના કેવા તાગડધીનાને નાચ ગાન કરતા હતા, અને જરા કોકને કાનમાં ગયા આખા રૂપ બદલાઈ જાય. ફરવા ગયા ત્યારના આપણા રૂપ જુદા, અને અહીંયા પેઢી ઉપર બેઠા હોય ને કોકે આપણી સાથે કઈ દખલ બકલ કરી હોય ત્યારના બસ એક રૂપ જોઈએ. નથી આવતું. અને જ્યાં સમજદારી હોય, ધર્મ એટલે સમજદારી અને સમજદારી એટલે પ્રેમ. ડેફિનેશન થોડી સમજો ચિંતનાત્મક. અને જ્યાં સમજદારી હોય ત્યાં પ્રેમ હોય, ને પ્રેમ હોય ત્યાં કોઈના માટે ખોટું કરવાની ભાવના ન હોય, કોઈના માટે અસદ ભાવ ન હોય, કોઈને ઉતારી પાડવાની ટાંગ ખેંચવાની ભાવના ન હોય. બધા ઉપર મારા હોય કે તારા એક સરખો છલકતો પ્રેમ, વાત્સલ્ય ભાવ વિચારતો હોય. હું તમને રોજ કહું છું, આજે બધા પાસે લાખો કરોડો રૂપિયા છે, મોટર ગાડી બંગલા ધંધા થાપાઓ મોજ શોખ હરવું ફરવું બધું છે, પણ સાચો પ્રેમ, અંતરની લાગણી, અંતરથી અંતરનો જે ઋણાનુબંધ, નિસ્વાર્થ તાતણા બહુ જ ઓછા છે. ભલે ને કદાચ પતિ પત્ની કેમ ના હોય, કાલે તમને કીધું તો કોક આપણને ચાહે છે, આપણા સ્વાર્થ ખાતર આપણે કોકને ચાહીએ છીએ. આપણે સ્વાર્થ ખાતર નિસ્વાર્થ ભાવનો પ્રેમ દુનિયામાં છે ક્યાં? અને આવો જેની સાથે નિર્ભેળ, નિર્મળ, નિસ્વાર્થ, નિખાલસ પ્રેમ હોય ને, એ જીવન જીવવાનો આનંદ કંઈક ઓર હોય. મારે તારી પાસે કંઈ જોઈતું નથી, તને પણ મારી પાસે કંઈ જોઈતું નથી. આ પ્રેમને ખુલ્લી ડેફિનેશન. બસ આપણે બે ચાહીએ છીએ એકબીજાને આપણા બે ખાતર. પૂર્વ ભવની કોક ઋણાનું બંધ હોય ત્યારે ખાલી બહારના જોડાણ થાય છે, પણ અનેક ભવોના ઋણાનું બંધ હોય ત્યારે પ્રેમ અને લાગણીના જોડાણ થાય છે. સમજો. હજારો લાખો વ્યક્તિ જીવનમાં સંપર્કમાં આવે છે, અને એમાં તો હવે ફેસબુકના જમાના તમારા હજારો વ્યક્તિ તમારા ગ્રુપની અંદર, ફ્રેન્ડ્સ ગ્રુપની અંદર આવે, પણ આમાં તમારા સંયોગોમાં લાઈવ સહવાસમાં આવનારા કેટલા? લાઈવ સહવાસમાં આવનારામાં પણ તમે
એને તમારા કહી શકો એવા કેટલા. અડધી રાતે તમને જરૂર પડે અને નિસ્વાર્થ ભાવે તમારી હાજર એવા કેસો થયા છે. ભાઈ લાઈવ કદાચ 10,000 15,000 કરોડના માલિક હશે. આજે હુમતો ને હુમકી છે. દીકરા ને દીકરી ફોરેનમાં હોય. અહીંયા 75 વર્ષના ઈ ભાઈ અહીંયા તો સૂટ બૂટ મોટા ઉદ્યોગપતિઓની છાપ લઈને જમીનથી કદાચ પથ્થર ચાલતા હોય. બજારની અંદર પણ એવા રેપ્યુટેશનો હોય. પણ તમે બિલીવ નહીં કરો કે માંદા પડે ને એક દિવસ હોસ્પિટલાઇઝ થવું પડે, નાઇટ હોલ્ડ હોસ્પિટલમાં કરવો પડે, ત્યારે એની સાથે રહેવા આવનાર કોઈ હોતું નથી. એના નોકરને ભાઈ આજે એક દિવસ તું મારી સાથે રહે ને ભાઈ, નોકરને 15,000ના નોકરને 2 હાથ છોડવા પડે. આ લાઈવ શક્તિ આંખે જોયું છે ત્યારે મને એમ થાય ધૂળ પડે આ 10,000 કરોડમાં. માણસની કિંમત, પ્રેમની કિંમત, લાગણીની કિંમત છે. બધું પૈસા રૂપિયાના પૈસાથી માપવાની ભૂલ નહીં, મૂર્ખામી ના કરતા. પૈસા છે તો બધું ખરીદી શકશું, આવા ફેંકામાં ન રહેતા. કેટલા આવે છે સંપર્કમાં અને આજે આપણે કહી શકીએ કે આપણું કોણ અને આપણું જે હોય ને એને ખાલી તમે યાદ કરો અને રૂવાડા ખડા થઈ જાય, આંખમાંથી ગણ ગણ આંસુ જાય. પૂછો આ વિક્રમભાઈને, અમારા ગુરુજી. અને મારી એવું આમ આ બધું છે ને હું અનુભવ થયો છે ને એટલે કહી શકું. સ્વાર્થી અનુભવો પણ થયા છે. જે આપણા હતા, જેને ભરપૂર ઉપકારો કર્યા હતા અને ઈ જ્યારે બેવફા બને, આવા ઝટકાઓ પણ બધા થાય છે. અને આપણી વ્યક્તિના પ્રેમ પણ મળે છે. આ બંને વસ્તુ જ્યારે અનુભવથી મળે છે માણસ ઘડાય. 10 વર્ષ પહેલા મયુભાઈ અને આ બરોડા ચોમાસું હતા, અમને ત્યાં વિક્રમભાઈ ત્યાં સમારોહ 4 વાર હાર્ટના ઓપરેશન. મારા ગુરુને એટલી આમ મારા પર લાગણી, એટલી લાગણી કે જેને શબ્દોમાં વર્ણન થઈ શકે નહીં. આ એક દાદરો ચડવો ને, અમને પૂછો મને દાદરો ન ચડવા દે, ચાંદ સાધુ તને ઉચકીને ઉપર મૂકશે. ખબરદાર, એક દાદરો ચડ્યો છે 10 વર્ષ પહેલા. આ તમારું પુણ્ય છે કે આ વ્યાખ્યાન વાંચ્યું જોવાય. સાહેબને વ્યાખ્યાનથી વાંચવા નતો દેતા અને અવાજ સેટ પણ મોટો થાય ને તો ઉપરથી સાહેબજી એમને એ કરે કે અવાજ એકદમ 20 મિનિટથી 21 મિનિટ વ્યાખ્યાન વાંચ્યું છે તો ખબરદાર. અને અવાજ પણ સ્લો. લાગણી બોલે છે. વ્યાખ્યાન છે, ટાઈમમાં આવી જઈએ અમે. 20 મિનિટની 25 ને 30 પણ થઈ જાય. લિમિટેશન હતું, ડેડલાઈન હતી. સાહેબ ઉપર બેઠા હોય આવી રીતે ગેલેરીમાં, વ્યાખ્યાન સાંભળવા ન બેઠા હોય પણ મારું ચેકિંગ કરવા બેઠા હોય. સી લાઈવ સાહેબનું ધ્યાન. આમને ચિઠ્ઠી આપેલી છે 20 ની 25 મિનિટ થાય એટલે એમના થ્રુ ચિઠ્ઠી આવે. ચિઠ્ઠી રાઇટિંગમાં 25 મિનિટ થઈ ગઈ, વ્યાખ્યાન બંધ કર. શબ્દો કદાચ મારી પાસે આજે પણ પડ્યા છે અને આ ચિઠ્ઠી મેં સંગ્રહી રાખી છે. આ ચિઠ્ઠી નથી, આ પ્રેમનો મહાસાગર હતો. હાર્ટ પેશન્ટ છે ને વધારે સ્ટ્રેન પડશે અને કઈ તકલીફ ન થાય. ગુરુની કાળજી કરનારા તો હજારો શિષ્ય જોયા છે, પણ શિષ્યની આવી કાળજી કરનારા ગુરુઓ પણ આ દુનિયામાં આવા વિદ્યમાન હોય. જ્યાં પ્રેમ છે ત્યાં ગુરુ શિષ્યની ભેદ રેખા નથી. જ્યાં પ્રેમ છે ત્યાં નાના મોટાની ભેદ રેખા નથી. જ્યાં પ્રેમ અને લાગણી છે ત્યાં મારાપણાનો ભાવ પણ હોતો નથી. આ નિર્દોષ, નિર્મળ, નિર્ભેદ, આ નિરાકાર, આ પ્રેમના આ દાખલા. તમારો દીકરો કે દીકરી 12 વાગે આવવાના મને 12:30 થાય તમને
તમને ચિંતા થોડીક હોય એ સાંસારિક પ્રેમ છે કે ક્યાંક આડી અવડી ન જતી રહે આ ચિંતા. પણ અમારા માટેનો ગુરુનો પ્રેમ છે ને નિસ્વાર્થ, નિર્ભય, નિર્દોષ અને નિર્ભેળ પ્રેમ. એમાં કોઈ સાંસારિક સ્વાર્થ નથી. અને આવા પ્રેમ અને લાગણી લાખોમાં એકને મળે છે અને જેના તરફથી મળે છે ને એ આપણા માટે ભગવાન છે. તમે સમજ, તમને કોના તરફથી આવો મળે છે વિચારજો. હા મળે, પણ એની પાછળનું ઇન્ટેન્શન તમે નહીં હો તો મારું શું થશે ભાઈ, આ જ ઇન્ટેન્શન. તમને સાચવે છે, તમારા શરીરને સાચવે છે, તમારા ખોરાક, પાણી, ટાઈમો, દવા, દારૂ બધું તમારું સાચવે છે. પણ અધર ઇન્ટેન્શન એક જ છે કે ઈ છે તો હું છું, ઈ નહીં હોય તો મારું શું થશે. સેલ્ફિશ મોટિવ, વિધાઉટ સેલ્ફિશ મોટિવ તમને પ્રેમ કરનારા જે છે તો ત્યાં કંઈક સુખદ લાગણીનો અનુભવ થાય છે. બાકી આ આચારામ સૂત્રના જે શબ્દો એટલા બધા હળાહળ લાગી જાય એવા છે અને વાસ્તવિકતાનું દર્શન કરાવનાર છે. અટ્ટે લોએ માણસ પોતાના માન માટે, પાન માટે, પૂજન માટે, વંદન માટે, સત્કાર માટે, સન્માન માટે અને સુખ માટે, સાદા માટે પરસ દુઃખમ ઉયરંતી બીજાને દુઃખ આપે છે. છ જીવની કાયના પૃથ્વી કાય, અપકાય, દેવકાય, ભાવકાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય. છ જીવની કાયના કુટ્ટા બોલાવે છે, એની હાય લાગે છે અને હાયના કારણે અનેક ભવો સુધી દુઃખી થઈ જાય. જીવવાનો અધિકાર આપણને એકલા નથી. એક આપણું અસ્તિત્વ ટકાવવા માટે હજારો, લાખો, કરોડો, સંખ્યાતા અસંખ્યાતાના મુદ્દા પર એ લોકોની પણ જિંદગી છે, એમને પણ ચૈતન્ય છે, એમને પણ સુખ છે, એમને પણ દુઃખ નથી ગમતું. સુખદ ઈચ્છુ દુઃખદ વિત જીવોનું વિશેષણ તત્વાત્મક કારિકામાં બતાવ્યું. સુખના લીપ્સુ અને દુઃખના દ્વેષી નાનો કીડો મકોડો પણ કેમ ન હોય. અને આ જ ખુરદાઓ બોલા, બહારની હિંસાઓ અને અંદરની આ બધી જેને કે છે જ્વાળાઓ, ઈર્ષ્યાની, દુઃખની, દ્વેષની, પીડાની, હાય હોયને આ બધું જ દ્રશ્ય જોયા પછી આચારામ સૂત્રકાર કહે છે આપણને છે ને બધું આમ બધું કેવું આમ છે ને ધર્મમાં આપણને દુઃખ જ દેખાય અને કર્મમાં આપણને બધું સુખ જ દેખાય. એવું આગલી હરોળના 5 માણસના સુખ આપણને દેખાશે, 95% દુઃખ આપણને નથી દેખાતું. પણ ધર્મમાં એક જણે આંબિલ કર્યો છે અને ઉલટી છે, બાપરે બાપ આંબિલ તો ન થયો. હવે એક દિવસ એક અનુભવ, વિપરીત વિચારધારા. પણ તમને આંબીલની તાકાતની ખબર નથી, સત્વની ખબર નથી. અમારા રાજ તિલક સુરી મહારાજ હતા કે ખબર નામ સાંભળે 289 હોળી કરી. કેટલી? 200. પાલિતાના સાથે અમે ચોમાસું હતા, બેઠા હતા એક દિવસને અમને કે આંબીલની શરૂઆત વિક્રમભાઈ એવી રીતે કરી, દીક્ષા તો લીધી ને દીક્ષાની શરૂઆતમાં દાંતનો સડો થયો, પરવું થયા, કીડાઓ થયા, આખા મોઢામાં ફેલાઈ ગયા. ટેકનોલોજી, મેડિકલ સાયન્સ ડેવલપ નહોતું એ વખતે. ડોક્ટરોએ બધી ટ્રીટમેન્ટ કર્યા પછી હાથ ઊંચા કર્યા. હવે આ કેસ તમારા હાથમાં નથી. યંગ એજ, તાજી દીક્ષા, મોઢાનો દાંતનો આખો સડો. જબ કોઈ નહીં આતા મેરે દાદા આતે. છેલ્લી ઘડીઓ ગણાતી હતી, નોકર સંભળાતા હતા. સૂત્રની અંદર અનાદિ મુનિનો જે વૃત્તાંત આવે છે એવી આ વાત. તવ ધાર્યો ધર્મ અમૂલ. અનાદિ મુનિને
મુનિને માથાની વેદના હતી. દુનિયાભરના વૈદ્યોએ હાથ ઊંચા કર્યા. ત્યારે અનાતિ મુનિએ નક્કી કર્યું, રોગ જાય તો આજની રાત સંયમ લેવું પ્રભાત. સંયમ લેવાના સંકલ્પ અને રાતના વેદના ગાયબ. અહીંયા પણ આવું થયું. રાજતિલક વિજયજીએ નક્કી કર્યું મરવાનું જ છે. ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા, અલ્ટિમેટમ આપી દીધું, નોકાર સંભળાવવા માંડ્યા. પણ એમણે ગુરુ મહારાજે, પ્રેમસુરી મહારાજે કદાચ કીધું હોય કે ભાઈ તું આંબીલનો સંકલ્પ કર. શું કર? આ કહું છું ને, આંબીલ ચાલે છે ને આપણે. જેને પણ હજી 27માં ના આવ્યા હોય આવી જજો. હા, આવા મરણાંત કષ્ટોમાંથી, રોગોમાંથી, તકલીફોમાંથી તમારા 27 આંબીલનું પુણ્ય તમને ક્યારેક બચાવી દેશે. ખબર નથી તમને? દાખલા આપીશ તો ચોકી જશો તમે. ધર્મની તાકાત બેજોડ છે, બેજોડ. શ્રદ્ધા જોઈએ. છેલ્લી ઘડી નોકર સૌના એમણે નક્કી કર્યું, આમાંથી જો સારું થવું તો આંબીલ ઉપર ચડી જવું. શું નક્કી કર્યું? આંબીલ કરવાનો તો પ્રભાવ હોય. આંબીલના 200, 500, 1000, 2000 આંબીલ થાય પછી આંબીલની પ્રભાવની કઈ અસર દેખાય. ધંધો શરૂ કરવાની આજ્ઞા થોડી. 2-4 વર્ષ થાય તો પ્રોફિટ દેખાય. 2-4000 આંબીલ કરો, 200-500 તો કઈ તેનું પુણ્ય, ઉર્જા, પોઝિટિવિટી, પ્રભાવકતા ઊભી થાય. પણ આ તો ધર્મનો એવો પ્રભાવ છે કે જ્યાં તમે સંકલ્પ કરો છો, બોલાવો બે બોલાવો, પછી એને અડધી કલાક ઊભી રાખો તો બિલ ના ચડે ને? એટલે બેસો ત્યારથી બિલ ચડે કે બોલાવો ત્યારથી? ધર્મ કરો ત્યારથી પુણ્ય શરૂ થાય કે ધર્મ કરવાનો સંકલ્પ કરો ત્યારથી? સંકલ્પ નથી. 200, 500 આંબીલ કર્યા, એક આંબીલ કર્યું નથી. સંકલ્પ ઓનલી. આ રોગ મટી જાય. જે ભલા ડોક્ટરોની દવા, ટ્રીટમેન્ટો, મેડિસિન થી બધાએ આ જોઈ નાખ્યા અને હવે ધર્મનો આંબીલનો સંકલ્પ આંબીલનો જ કર્યો. ત્યારે તો મારે આંબીલ ઉપર ચડી જવું. અને એ વ્યક્તિ આંબીલનો સંકલ્પ લે છે જેને એક આંબીલ પણ કરવું એ થોડે દિવસે તારા દેખાઈ જાય એવી એમની પરિસ્થિતિ હતી. તમારી તો ઘણી સારી છે. હા, અને ધીરે ધીરે આ સંકલ્પના પ્રભાવથી મિરેકલ થયું. રોગ ધીરે ધીરે ઓછો થયો, સાવ મટી ગયો દવા વગર. અને પછી એમ નહીં તમારા જેવી વાણિયા, હવે કામ પતી ગયું એટલે રામ રામ હોય છે અમારે. ઘણા અમે જાપ આપીએ, સારું થાય, પછી મારે સાહેબને રામ રામ હોય. દુઃખ હોય તમારો સાહેબ આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું, કંઈક મંત્ર આપો ને કંઈક સારું કરો. અને ક્યાંક અમને દયા આવે ને કંઈક મંત્ર વાસ્તેપ આપ્યો, સારું થયું. અમારા પ્રેમસુરી મહારાજ 108 વાળા કહેતા હતા કે સેંકડો માણસોને મેં સારું કર્યું પણ હાલા પાછા મોઢું દેખાડે જ નહીં ને, એવા સ્વાર્થી બધા એમની જિંદગીના અનુભવો કહેતા હતા. પણ આ એવા નતા. આંબીલ પર ચડી ગયા. 299 ઓળી, 89 ઓળી કરી. આ આંબીલ તપનો પ્રભાવ, સમજદારી અને સહનશીલતા આ ભરભરતા લોકમાંથી આપણા